વેલકમ બેક। એક તરફ રાજ્યમાં ખેડૂતો તુવેરના ટેકાના ભાવ મેળવવા સરકાર સામે આજીજી કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને સરકારી યોજનાઓની વાહવાહીના કાર્યક્રમમાં ધારાસભ્યોને કોઈ રસ નથી રહ્યો। વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવનું આયોજન છોટાઉદેપુરમાં કરાયું હતું, જેમાં કૃષિ પ્રધાન ચિમન સાપરિયા ઉપસ્થિત રહ્યા, જ્યારે ખેડૂતોને પણ વિવિધ તાલુકાઓમાંથી પરાણે ભેગા કરવામાં આવ્યા। કાર્યક્રમમાં અપેક્ષિત મહેમાનોમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો અને સરકારના હોદ્દેદારો સહિત કૃષિ અધિકારીઓનો સમાવેશ થતો હતો। પ્રધાનની હાજરીમાં મધ્ય ગુજરાતના 2 મોટા જિલ્લાના કૃષિ મહોત્સવમાં પ્રજાના પ્રતિનિધિઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના મળીને 2 જ તાલુકાના ધારાસભ્યોને મંચ પર જોઈ શકાયા, જ્યારે કરજણ, વાઘોડિયા, સાવલી, પાદરા અને ખેડૂતો સાથે સીધા જોડાયેલા એવા બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફ દિનુમામાની પણ ગેરહાજરી આંખે ઉડીને વળગી। છોટાઉદેપુર જિલ્લામાંથી પણ ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી। અધૂરામાં પૂરું કૃષિ મહોત્સવમાં પાણીના ફુવારા દ્વારા પાણીનો વેડફાટ કરાયો હતો। અહીંના વિશાળ શામિયાનામાં અનેક પાણીના ફુવારા લગાવીને પાણીનો વેડફાટ કરાયો હતો। સાથે જ રજા હોવા છતાં છોટાઉદેપુર શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર કરી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને હાજર રહેવા આદેશ કરાયો હતો, જેથી શિક્ષકોમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી। જોકે કૃષિ પ્રધાને આવા પરિપત્ર અંગે નિર્ણયો ભણ્યો હતો। મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની અંદર 2005થી ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કૃષિ મહોત્સવની શરૂઆત કરી અને જેના પરિણામો ખૂબ રાજ્યની અંદર સારા આપને પ્રાપ્ત થયા છે અને આ કૃષિ મહોત્સવના માર્ગદર્શનથી ખેડૂતો આગામી દિવસોની અંદર હજુ વધુ ખેત ઉત્પાદન મેળવી શકશે એ પ્રકારની માહિતી આ કૃષિ મહોત્સવની અંદર આપવામાં આવી છે।